જેટકો કંપની દ્વારા અત્યારે હાલ ખેતરોમાં વીજપોલ લગાવવામાં આવી રહ્યા છે અને એની સામે ખેડૂતોને પૈસા આપવામાં આવશે એવી વાત કરવામાં આવી હતી, પરંતુ ઘણા બધા ખેડૂતોને આ વળતર ન મળતા ખેડૂતો દ્વારા પોતાનું જીવન ટૂંકાવવામાં આવ્યું હતું અને હવે એક આવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક ખેડૂતને વળતર ન મળતા તેમને હાર્ટ એટેક આવ્યો છે અને આ વિષયને લઈને હવે આમ આદમી પાર્ટીના જિગીશા પટેલ છે મેદાને આવ્યા છે અને તેમના દ્વારા ખેતરમાં જઈને બવાલ પણ કરવામાં આવી હતી। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જેટકો કંપની દ્વારા જે વીજપોલ લગાવવામાં આવ્યા છે એની સામે વળતર મળશે, પરંતુ ખેડૂતોને વળતર મળતું નથી। એ જ વાતને લઈને ઘણા બધા ખેડૂતો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે અને હવે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેતપુરમાંથી કે ખેડૂતને વળતર ન મળતા તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને આ સમગ્ર મામલે આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના નેતા જે જિગીશા પટેલ છે લોકો ત્યાં પહોંચ્યા હતા। ક્યાંક ને ક્યાંક આ સમગ્ર વિષયને લઈને વાત કરવામાં આવી હતી અને જિગીશા પટેલ દ્વારા આ વિષયને લઈને ખેતરમાં જઈને પણ ક્યાંક બવાલ કરવામાં આવી હતી। સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ। બીજી વાત જ ક્યાં છે કઈ પણ એમને એને આપી દે એટલું આમને આપી દે, કાલે ઉઠીને આવા બીજા 10 ખેડૂત આરટીઆઈ કરશે। આને જેટલું છે એટલું જ એને હશે, તમને ખબર છે કે મને ખબર છે આ ભાઈને જેટલું છે, આ રસિકભાઈને જેટલું અહીંયા એમનું કપાય છે એટલું જ એમને છે, એટલી તમને ખબર છે કે નથી? મને ખબર છે 190 મીટર છે, 188 એમને એવું કઈ આપી દીધું વળતર પણ આવે છે ને એ ભાઈ વાત કરી હોય સાહેબ તો જ કેટલા, નકર તો એમને તો કોઈ ખોટા ખોટું તો ન બોલે ને એમ। ક્યાં ના પાડું છું? હજી તમે છે ને તમારા શબ્દોમાં છે ને ફેરફાર છે, હું તમને કહું હું ફેરફાર છે હું તમને સમજાવું। તમે એમ કહો છો કે એને જેટલું મળશે ને એટલું આને મળશે, પણ હવે એને ઈ નહીં મળે જેટલું રોડ એને કીધું તું નહીં। બરાબર, હું કામ? કારણ કે આ ભાઈ અહીંયા વિરોધ કર્યો, ઓલા ભાઈ એને સાથ આપ્યો, વાંધો આ છે બરાબર। એના કરતા હું તમને શું કહું, અમારે જો નથી જોતો, હું મહેશભાઈ આગળ અહીંથી વયા જાય, અમે એટલું કહી દો અહીંયા ઓલા ભાઈને એના જે ખેતરમાં જે માપ છે એ પ્રમાણે રોડ મળ્યો ને એના ભાઈ આવીને અહીંયા બોલે બધાની વચ્ચે તો ઈ ખોટા તો માન્ય રાખશો તમે શુક્લા સાહેબ જોડે વાત કરી લેજો। શુક્લા સાહેબ વાત કરો, વાત કરો, તમે કહો શુક્લા સાહેબ તમારે વાત કરવાની હોય। મેં 10 વખત વાત કરી, 10 વખત આની જોડે તો એને તમે કહી દો ભાઈ ખેડૂતને મળે છે એટલા પૈસા, આ ખેડૂતને એટલા આપી દો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। આપણે કોઈ ઊભું રહે તમારા ગામમાં એને કોને શુક્લા સાહેબ બોલ્યા, રૂબરૂ બોલ્યા હતા, ભરતભાઈ ત્યાં ગયા હતા કોણ કોણ હતું બીજું ખેડૂત અમને એક તો અટકાવવા બીજું કોણ ફોનમાં વાત થઈ છે? કેટલી વખત આવીને મળી વાત કરી લો ને તમે ગયા હતા હું તમને પૂછવાનું છે, તમને થાંભલા કેટલા મળ્યા, મને કેટલા મળ્યા? ભાઈ પૈસા અમારા લે છે પગાર મારે બેને થાંભલો આવ્યો, આ ભાઈના મળ્યા એટલે મારે મને પૂછવાના કેટલી વાર આવે એટલે કોણ છે શુક્લા સાહેબ? શુક્લા સાહેબ કોણ છે મને ઈ કહેજો પહેલા। અમારા ડેપ્યુટી એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર છે ને તો ઈ પગાર છે ને આ બધા ટેક્સ ભરે છે ને એનો લે છે, ઈ જેટલી વાર બોલાવે એટલી વાર આવવું પડે ને। અહીંયા આવ્યા કેટલી વાર ઈ કયો પહેલા? બરાબર, વાત ન કરતા કોઈ એટલી વાર અહીં નથી આવ્યા, તો કેમ કહો છો કે આવે છે એમ? ઓલરેડી ઈ અત્યારે બીજી સાઈડ ઉપર છે, એવું ગમે ઈ સાઈડ ઉપર હોય હું કહું આમ ઊભું રાખવું પડે, ઊભું જ રાખવું પડે। ટેક્સ અમે ભરીએ છીએ, પગાર એનો લેવાય છે, અમે અમે કઈ એટલી વાર આવવું પડે, અમે એમ કીધું નો આવે નહીં હું આવે ને ક્યાં હું કામ આવે ને કેટલી વાર આવે ને ના આવે એમ નથી કીધું મેં, ઈ કરતા જ નહીં કેટલી કોઈ વાર આવે એમ કીધું, બરાબર। કેટલી વાર લઈ લીધું તમે? ઓલરેડી અમે શુક્લા સાહેબ ને કેટલી વાર લઈ વઈ ગયો, તમે દેખાય એટલી વાર અહીંયા આ તો મહેશભાઈ હારા તે એમ કે આપણે શુક્લાભાઈ મળી આવીએ, બાકી શુક્લા સાહેબ ને આયા જ આવવું પડે। તમને 7 વાર કામ ઊભું રાખવાનું કીધું કે શુક્લા સાહેબ વાત નો રહે, તમે ઊભું રાખો તો ઊભું કેમ નથી રાખવાનું? આ ખેડૂતના બાપની જાગીર હોય ને ખેડૂતનું બીજું કોઈ નહીં। તમે કીધું શુક્લા સાહેબ વાત શુક્લા અમે કીધું નથી વાત, અમે કીધું ખાલી મરજી ટ્રાન્સફર કરી નાખો, ઘઉં થઈ ગયા મરજી કરી નાખો તો વળતર મળે તો કે તમારે ખીચા નથી દેવાતા। એક તો તમે તમારા ખીચા ભરવા નવરા નથી થતા, ખેડૂતમાંથી ને તમે કટકી કરો, અરજી કરજો, અમે અમારા ખીચા ભરતા હોય તો તમે અરજી કરજો, અરજી કરજો નહીં, આ તમારી લાઈન જાતી છે, એલિગેશન ના લગાડો, લાગે લાગે આ લાઈન જોઈ લો તમે, સીધી લાઈન હતી, આ કેમ લાઈન આ ગઈ એક બાજુ, બધાને ખબર છે આ લાઈન તો હું કામ આ તમારો આનો જવાબ આપી દો ને મને ખાલી। હું એ જ કહું છું, આ તમે લિખિતમાં માંગી લો, મેં લિખિતમાં જવાબ આપી ખેતરમાં લીધો તમે, આના ખેતરનો ન થાવ તો તમે બધું ઉભા રહ્યો તમારે લેખિતમાં જોયું છે ને, તમે સર્વે કરવા આવ્યા તો લેખિતમાં આપ્યું તું આને મને ખાલી એટલું કહી દો, આ કેનામાં જવાબ આપો, લેખિતમાં આપ્યું તું, અત્યારે અમારે કરવાનું એટલે બધું લેખિતમાં આપવાનું।
હે નહીં વાત જ થાય છે ઈ કહે છે ને હા, જવાબ લેખિતમાં આપવાનું બધું અમારે કામ કરવા આવ્યા આડી વાત ન નાખો. મારે ખાલી એક જ જો વસ્તુ છે, આ ભાઈને જેટલું વળતર મળ્યું છે, જે ભાઈ બોલે છે કે આટલા મને 1.5 લાખ રૂપિયા મળ્યા, એ પ્રમાણે તમારાનું કરવાનું થાય છે તો અમે વયા જાય અહીંથી. બાકી કામ રોકાશે અહીંયા. કામ તમે બાકી કામ રોકાશે અહીંયા. લીગલી કામ ન કરતા લાઈન આવતી હતી, લાઈન તો એક કામ સાઈડમાં તમે વાત જે કરવી ને એ વ્યવહારિક વાત કરો બરોબર? વ્યવહારિક જ વાત છે ભાઈ. બીજો ક્યારની બીજો વ્યવહારિક બેન જ વાત કરીએ છીએ. તો અમે અહીંયા બેન 10 વાગ્યાથી જ છીએ હો. વ્યવહારિક જ તમને વાત હું કરીએ કહી છીએ. વ્યવહાર સિવાયની બીજી વાત જ નથી કરતા અમે. તમને અહીંયા સપોર્ટ કરવા જઈએ લેખિતમાં છીએ. સર્વે, મારી વાત સાંભળો, સર્વે કરવા આવ્યા હતા, તમે ખેડૂતને બોલાવ્યા હતા, નહોતા તો બોલાવ્યા? એના માટે વાત તો કરી તમને નહોતા બોલાવ્યા? તો તમે લેખિતની સર્વે વાત કરવાનો કરતા નથી આવતો ત્યાં ક્યાં કહેવાની જરૂર? લેખિતની વાત જ ન કરતા. પણ એને તો પછી. કીધું જાઓ દે હાલો કરો ચાલુ. કેટલીક વખત વાત કરવાની હોય કરો ચાલુ. આવો જોઈએ આવે તો અત્યારે વાત કરો. ચાલુ રાખો કામ ભલે ચાલુ તમને યાર કોઓપરેટિવલી કરી તો કોઓપરેટિવલી કોઓપરેટિવ એમને તો એને પણ દર એક જ વખતે વાત કરે છે, છે. સીધી વાત છે, દર વખતે કરતા બોલી નથી. બોલી કરે કેટલી વખત વાત કરી તમને એક ને એક વસ્તુ કરી કઈ સીધી વાત છે, જે વળતર આને મળ્યું છે, ઈ વળતર તમે આને આપી દો, એટલે અમે અહીંથી વયા જાય. કહી દઉં છું તમને, ન્યા સુધી તો કહી દીધું. બોલું તો છું હું 10 વખત તો બોલ્યો કે એને જે મળશે બરાબર એના જ હિસાબ એના 50 એને જે નક્કી થયું છે ઈ. એકની એક વાત કેટલી વાર બોલી? એને જે નક્કી થયું છે એ એની વાત આવીને છે. ભાઈ અહીંયા કહે એ તો માન્ય રહે ને. જે ભાઈ આવ્યા છે એ ભાઈ અહીંયા આવીને એમ કે મને 1.5 મળ્યા એ તો માન્ય રહે ને. ઈ સામાન્ય રહે ને, બધાની વચ્ચે આવીને એ લોકો બધું બોલે ને. મહેશભાઈ અસિકભાઈ ના એકના ખેતરમાંથી તો ધાર નથી નીકળ્યા પોતાના ખેતરમાંથી ખેતરમાંથી નીકળ્યા નીકળ્યા. બરોબર એક તો ત્યાં પેલા ઈ જુઓ તમે લાઈન આવતી હતી લાઈન આના ખેતરમાં લેવા પણ આવવાની. લાઈન જો એના ખેતરમાં નહીં, આ ભાઈના ખેતરમાં અહીંયા લઈ લીધી. આમાં કઈ રોકડા પૈસા દેવાના નથી. જે છે એ બેંક એકાઉન્ટમાં આવશે અને એના જે જેટલું ડિસ્ટન્સ છે એ પ્રમાણે પૈસા દેવાના. થઈ ગયો એમાં તમને જે કઈ પ્રશ્ન હોય એની માહિતી માંગી લો આરટીઆઈ કરવાનો આપેડા દે છે ઉપરી અધિકારી જવાબ દેવાનો અમારે નથી દેવાનો હું તમને કહું તમારી પાસે આરટીઆઈ અમાર મગાતોય નથી. એમને આ તો અમારે અમે તો એ અમારે પ્રોટેક્શનમાં તમારી પાસે તમારે શું માગો? અમે આપ ખેડૂત અમે હું આ ભાઈને જ કહું છું પણ તમે લેખિતમાં અમારે કરો તમારે જે કરવું હોય લેખિતમાં માંગો એ- તમને જવાબ દેશે પણ લેખિતમાં અમારે દેવાનું ત્યાં સુધી કામ તો ઊભું રાખવું પડે ને. ઈ તો સીધી વાત છે ને સાહેબ. પૈસા દીધા પછી વિસંગતતા હોય તો તમે નથી માંગી શકતા, નથી એના કહી ઉપર બીજો શકતા. હુકમ આવે આને પૈસા આટલા જે દઈએ ને તમારે હજી ક્યાં દઈ દીધા? હું ઈ જ કહું દઈ દીધા પછી એવી નથી દઈ દીધા, વિસંગતતા નથી ઊભી થાય. ખાતો જ કાકા યાદ આવે વોટ દેવાના. જિગીશાબેન શું કહેશો આજે જે આ ખેડૂતોની વેદના વિશે? આમ તો 2 દિવસ પહેલા અમને અહીંયાથી ફોન આવ્યો હતો. મારા જે કાર્યકર્તા છે મહેશભાઈ અહીંયાથી કોટડિયા, એમનો ફોન આવ્યો હતો અને આ ખેડૂતોની વેદના મને કીધી હતી. એટલે અમે લોકો 2 દિવસ પહેલા અહીંયા ભેગા બી થયા હતા. એના ખેતરની અંદર જ્યારે કામ ચાલતું હતું હાઈ ટેન્શન લાઇનનું, ત્યારે અમે લોકો એની સાથે હતા. પરંતુ અધિકારીઓ પણ છે ને પ્રોટેક્શન લઈને સાથે આવે છે. શું કામ એને પ્રોટેક્શન લાવવું પડે ભાઈ? કારણ કે એ ખોટા છે એટલા માટે. જે સમયે આ લાઈનનો સર્વે હતો એ સર્વે સમયે ખેડૂતોને ત્યાં બોલાવવામાં નહોતા આવ્યા. જેના ખેતરમાં લાઈનનું કામ બાકી હતું એ 3 ખેડૂતોને ત્યાં બોલાવવામાં નહોતા આવ્યા. એવું ત્યાં ખેડૂતોની વેદના હતી. અને કોઈ પણ જાતના સર્વેમાં એની સાઇન લેવામાં નહોતી આવી, એને કોઈ પૂછપરછ કરવામાં નહોતી આવી, એની કોઈ પરમિશન લેવામાં નહોતી આવી. અને પછી જ્યારે કામ કરવાનું જે આવ્યું ત્યારે અધિકારી ત્યાં પોલીસ પ્રોટેક્શન લઈને ત્યાં હાજર થાય છે. ખેડૂતોને પોલીસ તંત્રને બાનમાં રાખીને દબાવે છે અને ન્યાય પોતાની માલિકીના ખેતરમાં એ ના પાડે છે છતાંય ત્યાં કામગીરી ચાલુ થાય છે. તો મારું કહેવાનું એટલું જ છે કે જે અત્યારે જે ખેડૂતની મોત થઈ ગયું છે એ એક કહેવાય ને કે હાર્ટ એટેકના લીધે મોત થઈ ગયું. અને એ દિવસે અમે એની સાથે હતા, એ જ રાતે એને હાર્ટ એટેક આવ્યો. એ ભાઈ કેટલા ટેન્શનમાં હશે તમે વિચારો. એની હારે હતા પોલીસ વાળા વિડીયો હતો એનામાં મારી ન્યાય પોલીસ આવી પછી એને ન્યાય ગઈ હતી. એ સમયે પેલા મારી અધિકારી ધરારી ખેંચી નાખ્યું. એ સમયે અધિકારી સાથેની વાતચીતના હું તમને વિડીયો પણ આપીશ અને ફોટા પણ આપીશ. તમે દુનિયાને બતાવજો, તમે આ ગુજરાતના ખેડૂતોને બતાવજો કે એનું કઈ રીતનું શોષણ થાય છે. દરેક વખતે ખેડૂતોનું શોષણ થાય, દરેક વખતે. શું ખેડૂતો કઈ કીડા મકોડા છે? ખેડૂતોને દર વખતે રહેસી નાખવામાં આવે. એની જ માલિકીના ખેતરમાં કંઈ પણ કરવા માટે સરકાર એની પરમિશન પણ ન લે. અને જો એ વિરોધ કરે તો એ પોલીસ પ્રોટેક્શનને સાથે રાખીને એને દબાવે. આ કઈ રીતનું તંત્ર ચાલી રહ્યું છે? હું સરકારને પણ વિનંતી કરું છું કે હવે માપ માર્યો તો સારું છે ભાઈ. ગરીબ લોકોને તમે જો આ રીતે હેરાન કરવાનું, પરેશાન કરવાનું કામ કરશો અને જ્યારે ગરીબ લોકોનો જ્યારે ગુસ્સો જ્યારે છે ને રોડ રસ્તા ઉપર આવીને ઊભો રહી જાય ને ત્યારે ભાગવું મુશ્કેલ પડી જાય તમને લોકોને. અને અધિકારીઓને પણ કહું છું કે જે સરકારની આમ છત્રછાયા નીચે તમે આ બધું જે કારસ્તાન ચલાવો છો ને, જે તમારી તંત્ર ચલાવો છો ને, એ બધું બંધ કરો. ગુજરાતના ખેડૂતોને મારે એટલું જ કહેવું છે કે આમાંય આપણે છે ને આપણા દીકરાઓને, આપણા સંતાનોને ખેતીમાં કાંઈ વળતું નહોતું ને એટલે આપણે એને ભણવા માટે સારું શિક્ષણ મળે ને સારી નોકરીનો ઉદ્યોગ કરી શકે એના માટે આપણે એને શહેરોમાં મોકલા. એટલે ખેતી તો હવે આપણા દીકરાઓને આવડતી નથી.
બરાબર, અને ત્યાં ગયા ભણી ગણીને મોટા થયા, ઉદ્યોગો સ્થાપ્યા, ન્યાય મંદી, નોકરીમાં કાંઈ ભલીવાર નથી, બેરોજગારી એટલી. એટલે આપણું સંતાન તો હવે છે ને એવી પરિસ્થિતિમાં આવી ગયું છે ને કે નથી ખેતી કરી શકે એમ, નથી નોકરી ધંધામાં કાંઈ વળે એમ. હવે આપણી પાસે જે છે ને એ આપણી બાપ દાદાની માલિકીની મિલકતો છે, જે ખેતી છે એ. એટલે મહેરબાની કરી અને આપણા સંતાનોને ખેતી તરફ વાળો, અને આપણા ખેતર ઉપર કોઈ આવી રીતે હક જમાવવાની કોશિશ કરે ને એને બધાય ભેગા થઈને કાઢો. આપણે હજી કોઈ વહીવટ થયો નથી અને ધરાવી આ નાખ્યા એમાં ભગાભાઈને ખરેખર એટેક આવી ગયો. હું તમને સાચું કહું, ભગાભાઈ મારી વાડીએ બીજા હોતી હતો, મારી વાડીનો એનો વિડીયો છે, તમે જોઈજો એના મોબાઈલમાંથી જોવો જોઈએ. બધાની વચ્ચે સંપ રાખો, સંગઠિત થાવ, અને કોઈ પણ ખેડૂતને, કોઈ પણ એક ગરીબ ખેડૂતની મુદ્દો હોય ને ત્યાં બધા ભેગા થઈ જાય. બાકી એકને રહેસીને આ જ રીતે મારી નાખવામાં આવશે અને તમે બોલી પણ નહીં શકો. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.